મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર માર્ગદર્શન હેઠળ ઉના તાલુકામાં રાત્રિ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર સર્કલ ઓફિસર તેમજ મામલતદાર પ્રાંત ઓફિસની ટીમે આકસ્મિક તપાસણી કરતા ઉના તાલુકાના ખડા ગામના દરિયા કિનારે અનધિકૃત રેતીના વહનનો પર્દાફાશ થયો છે। કાર્યવાહી દરમિયાન ગેરકાયદે રેતી વહન કરતા કુલ 11 ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા છે। પકડી પાડવામાં આવેલા તમામ વાહનોની અંદાજિત કિંમત ₹55 લાખ જેટલી છે। ટ્રેક્ટરોને સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદે રેતી ખનન સામે તંત્રની કડક કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। વોઇસ ઓફ ઉના, હુસેન ભાદરકા। ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ। આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો, મિત્રોને લિંક શેર કરશો। જો આપ પ્રથમવાર અમારી ચેનલ જોતા હોવ અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોવ તો તુરંત સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી જાઓ। ધન્યવાદ।